નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક સૂરસાગર તળાવમાં ફરી એક વખત જોખમી દ્રશ્યો સામે આવ્યા છે. અસલામતીના દ્રશ્યો સામે આવ્યા છે અને એવા સમયે સામે આવ્યા છે જે હાદસાને કોઈ ભૂલી શક્યું નથી. હરણી બોટ દુર્ઘટના જે કોઈ ભૂલી નથી શક્યું, જેમાં ગંભીર બેદરકારીના કારણે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ મોતને વહાલું કર્યું છે, મોતને ભેટ્યા છે. એ હાદસો કોઈ ભૂલી નથી શક્યો અને એ પણ અસલામતીના કારણે થયું હતું, જ્યાં બાળકોએ લાઈફ જેકેટ નહોતા પહેર્યા. ત્યારે લાઈફ જેકેટની કેટલી સરસ અને કેટલી મહત્વની ભૂમિકા છે તે બધા જ જાણે છે. ત્યારે અસલામતીના દ્રશ્યો વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક તળાવથી સામે આવ્યા છે, જેમાં લાઈફ જેકેટ પહેર્યા વગર 5 લોકો બોટિંગ કરી રહ્યા છે, જેમાં બોટ સંચાલક સહિત જે 4 લોકો અન્ય સવાર હતા. કહી શકાય કે 5 લોકો બોટિંગ કરી રહ્યા હતા. તેઓ મુસાફરો નહોતા, ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા, પરંતુ નિયમો તો બધાને લાગુ પડે છે. જીવ તો તેમનામાં પણ છે અને તેમની પણ સલામતી અત્યંત જરૂરી છે. ત્યારે તેમાં સવાર ખાલી 2 જ લોકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા અને 3 લોકોએ નહોતા પહેર્યા. ત્યારે ગંભીર બેદરકારી કહી શકાય. અને એ પણ એવા સમયે હરણી દુર્ઘટના જે થઈ, હરણી હોનારત જે થઈ, તેવા સમયે આવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે તેના પર કાર્યવાહી કરવામાં આવે. તેમજ 12 વર્ષે પાલિકાને સમજાયું કે તળાવો ઘણા ઊંડા છે, તેથી નજીક જવું નહીં. ત્યારે વગર લાઈફ જેકેટે આ 5 વ્યક્તિઓ અંદર પ્રવેશ્યા કેવી રીતે, આ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. તેમજ કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ વડોદરા શહેરના કલેક્ટરે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા જણાવવામાં આવ્યું છે અને આ માંગ ઉઠી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં લેકઝોન તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા ડાહીડમરી થઈને હાલમાં તમામ તળાવ પર આ રીતના બોર્ડ લગાવ્યા છે કે તળાવ ઊંડું હોવાથી કોઈએ તળાવ નજીક જવું નહીં. સાથે વડોદરા શહેરના મધ્યમાં આવેલ સૂરસાગર તળાવમાં હાલમાં જોવામાં આવ્યું હતું કે એક બોટ ફરી રહી હતી, ઇલેક્ટ્રિક બોટ હતી. એમાં લોકો બેઠેલા હતા, લાઈફ જેકેટ પહેર્યા ન હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અલગ પ્રકારની કંઈ દાદાગીરી કરી રહ્યા હતા. જો વડોદરા શહેરના તળાવો ઊંડા હોય, લોકોને ડૂબી જવાનો ભય હોય, એવા બોર્ડ લાગ્યા હોય, છતાં પણ લાઈફ જેકેટ વગર સૂરસાગરની અંદર ઇન્સ્પેક્શન કરવા આવે તેવું જણાવીને ફરતા આવા તત્વો સામે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર અને વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અને આ જે પણ કૃત્ય કર્યું છે ગેરકાયદેસરનું કૃત્ય છે. હજુ વડોદરા શહેરમાં 12 બાળકોને 2 શિક્ષકોના વ્યવસ્થિત પ્રાણ પણ હજુ એમને શ્રદ્ધાંજલિ પણ હજુ આપી શક્યા નથી. વડોદરા શહેરની જનતામાં આંખમાં આંસુ છે. ત્યારે આ રીતનો જો બનાવ બનાવતા હોય આ લોકો, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.